તો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર કે જ્યાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। જુહાપુરા વિસ્તારમાં છેતરપિંડીનો આ મામલો સામે આવ્યો। મકાન આપવાની લાલચમાં કરેલા છેતરપિંડીનો મામલો જે પ્રકાશિત થયો છે તેને લઈને આ વિગતો સામે આવી રહી છે। અનવર અને શાહીન બાનુએ લાખોની છેતરપિંડી કરી હતી। આરોપીએ મકાન અપાવવાની નામે છેતરપિંડી કરી હતી। આ ઠગાઈ કરનારાઓ કે જ્યાં ફરિયાદી પાસેથી ₹1.80 લાખની છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે। છેતરપિંડી કરી હોવાનો આ મામલો જે પ્રકાશિત થયો હતો જુહાપુરા વિસ્તારમાં છેતરપિંડી કરનારા કે જ્યાં મકાન આપવાની લાલચમાં છેતરપિંડી કરી હતી અને આ છેતરપિંડીનો મામલો જે સામે આવ્યો હતો ત્યારે અનવર અને શાહીન બાનુએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી। આરોપીએ મકાન આપવાના નામે છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે હવે ફરિયાદી પાસેથી 1.80 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસે તેની ધરપકડ કરી છે અને હાલ કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। 10 લોકો પાસેથી 21.80 લાખની છેતરપિંડી કરી હોવાના પણ આ ખુલાસો સામે આવ્યો છે। ભોગ બનનારને નકલી પુરાવા પણ પૈસા લઈને આપ્યા હોવાની આ વિગતો સામે આવી રહી છે। વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે તેમજ વધુ પૂછપરછ પણ હાલ હાથ ધરવામાં આવી રહી છે। આરોપીએ મકાન આપવાના નામે છેતરપિંડી કરી હોવાની પણ આ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। એક બાદ એક જે પ્રકારે આ ખુલાસાઓ સામે આવી રહ્યા છે ત્યારે હવે પોલીસે આરોપીને ઝડપી લઈને જેલના હવાલે કર્યો છે તેમજ તપાસ તેજ કરી છે। મકાન આપવાની લાલચમાં છેતરપિંડીનો આ જે મામલો જે સામે આવ્યો હતો ત્યારે હવે આ ફરાર આરોપીને શોધીને પોલીસે તપાસો ધમધમાટ શરૂ કર્યો છે। के साथ बहुत अलग अलग सिपाही शाहीन बानू अनवर भाई ने बहुत स्कैम किए। सबके साथ अलग अलग किए हुए हैं। ऐसा नहीं कि कोई का यूँ किया है, सबके पास से सब अलग अलग स्कैम किए। पैसा लिया उनके पास से, कोई के पास से 50,000 लिए, कोई के पास लाख रुपए लिए, कोई के पास ही 18 लाख कुछ ऐसे अदर पैसे लिए हुए हैं। बराबर कुल मिला के सिपाही शाहीन बानू अनवर भाई और सिपाही अनवर भाई मिसबा बानू और अयान ये चारों लोगों के पास ही बहुत छेड़छाड़ करी है। बराबर ने लोगों के पास ही आवास योजना के मकान के पैसे, कोई के पास से लोन के पैसे, सबके पास से अलग अलग पैसे लिए हुए हैं। बराबर अच्छा, मकान के लिए क्या किस तरह से आप लोगों ने पैसे भरे? लोगों ने जवाहरात बेच के पैसे दिए, कोई ने लोन लेके पैसे दिए, सबने अदर अदर करके ने पैसे दिए हुए लोगों को ने बहुत इन लोगों ने कितना जरूरी धरपकड़ કરવામાં આવી છે ચીટિંગ કેસમાં શું આખો મામલો હતો કોણ છે આરોપી? ફરિયાદી અને બીજા જે સાક્ષીઓ છે અને વિશ્વાસમાં લઈને એવું કીધું જે અંબર ટાવરની પાછળ હાઉસિંગના મકાનો બને છે તેમાં હું અમારે ઓળખાણ છે ને અમે તમને મકાન અપાવીશું એમ કરી અને જે ફરિયાદી પાસેથી 1,80,000 રૂપિયા અને સાહેદો પાસેથી 20 લાખ એમ મળીને ટોટલી 21,80,000 રૂપિયાનું આ લોકો છેતરપિંડી કરી હતી। આ સંદર્ભમાં વેજલપુર પોલીસમાં ગુનો નોંધાયેલો અને તે અનુસંધાને 3/11ના રોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં તેઓ 2 દિવસના રિમાન્ડ ઉપર છે। બંને આરોપીઓ કોણ છે, કેટલા સમયથી ચીટિંગ કરતા હતા, કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે? અમે આપને જણાવ્યું પ્રમાણે ટોટલી 9 સાહેદો છે અને એક ફરિયાદી મળી 10 જણ સાથે છેતરપિંડી કરી છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। અત્યારે પૂછપરછ ચાલુ છે, તપાસમાં વધુ જાણવા મળશે। જરૂરિયાત શું હતી આ રીતે છેતરપિંડી કરવાની લોકો પાસેથી અથવા તો અગાઉ ક્યાંય કરી ચૂક્યા હોય કે પહેલી વખત આ આઈડિયા કેવી રીતે આવ્યો? નહીં, ફર્સ્ટ ટાઈમ કર્યું છે અને ઉદ્દેશ ફક્ત અને ફક્ત છેતરવાનો અને પૈસા એકત્રિત કરવાનો ઉદ્દેશ હતો। પેમેન્ટ કરવાની પહોંચ આપવામાં આવતી હતી અને એમાં પરમાર નામના વ્યક્તિની સહી હતી તો ફરિયાદીના આક્ષેપ છે કે ડુપ્લિકેટ છે? હા, જે પહોંચો આપી છે એ ડુપ્લિકેટ છે કારણ કે એવો કોઈ કોન્ટેક્ટમાં નથી અથવા ખરેખર જે કોર્પોરેશનના મકાનો છે એના તરફથી આવી કોઈ માણસોને આપવા પણ નથી આવતા। આ સંદર્ભમાં